તો તાપીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં રામનવમીનો સામાન લેવા જતા યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે। તાપીથી આ સમાચાર મળી રહ્યા છે, રામનવમીનો સામાન લેવા જતા યુવક પર હુમલો। વાલોડના ડોડિયા ફળિયામાં યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે। તો બે યુવકોને અટકાવીને હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે હુમલો કરનાર યુવકોમાં એક વિધર્મી હોવાની વિગત સામે આવી છે। તો યુવકોને ચપ્પુ બતાવી ધમકાવતા મામલો તંગ બન્યો છે। ત્યારે રસ્તામાં ઉભા રાખી માર મારી યુવકોને ધમકાવ્યા હતા। તો મોટી સંખ્યામાં ગ્રામજનો વાલોડ પોલીસ મથકે પહોંચ્યા। ત્યારે આરોપીઓનું સરઘસ કાઢવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। તો પોલીસના અધિકારીઓએ સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે। તો બે યુવકોને અટકાવીને હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સંવાદદાતા બિંદેશ્વરી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે બિંદેશ્વરી, રામનવમીનો સામાન લેવા જતા યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે, વિધર્મીનો અંદર સમાવેશ હોવાની વાત સામે આવે છે, શું કહેશો? જી ચોક્કસથી જણાવી દઉં, તાપી જિલ્લાનો જે આ વાલોડ જે છે એ વાલોડ પહેલાથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે। અહીં મુસ્લિમોની સંખ્યા વસ્તી જે છે એ વધારે છે તાપી જિલ્લાના અન્ય જે તાલુકાઓ છે એના કરતા, જેના કારણે અવારનવાર અહીં આવા ઘર્ષણના બનાવો સર્જાતા હોય છે। અને આજની ઘટનામાં જ્યારે આ ગામડે રહેતા યુવકો રામનવમીનો સામાન લેવા માટે મુખ્ય બજાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે વિધર્મી એક યુવક અને એની સાથે બીજો એક યુવક હતો, એ લોકોએ આ યુવકોને અટકાવ્યા હતા અને ચાકુ પણ બતાવ્યું હતું એવું બંને યુવાનો જણાવી રહ્યા છે, જેના કારણે આ મામલો ગરમાયો હતો। અને પછી આ યુવાનો જે છે એમણે પોતાના હિન્દુ સમાજના અન્ય આગેવાનો અને વ્યક્તિઓને વાત કરી હતી, જેને લઈને તેઓ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા। અને એની સામે પછી મુસ્લિમોના ટોળા પણ ત્યાં ભેગા થયા હતા। અને હાલ પરિસ્થિતિ આ વિડીયોમાં જોઈ શકો છો કે હિન્દુ મુસલમાનના ટોળાઓ ત્યાં વાલોડ પોલીસ સ્ટેશને ભેગા થયા હતા। અને આ ઘટનામાં કોઈક અનિચ્છનીય બનાવ ન બને, કાં તો પછી રૌદ્ર સ્વરૂપ ધારણ ના કરે, એના પૂર્વ તૈયારીના પગલાના ભાગરૂપે જે ડીવાયએસપી છે, પીઆઈ જે છે, એ તમામ ટીમ જે છે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં સ્થળ પર આવી પહોંચી હતી, પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી। અને મામલો તંગ ન બને ને સમગ્ર જિલ્લામાં રામનવમીની જે ઉજવણી છે એ ખૂબ જ સારી રીતે થાય, કારણ કે આજે સોનગઢ, વ્યારા સહિત અનેક સ્થળે મોટા મોટા સરઘસો નીકળવાના છે। ત્યારે આજ મેસેજ જે છે ખોટો મેસેજ કશે ન જાય અને વાતાવરણ દૂષિત ના થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા। પણ ખરેખર તો પોલીસ વિભાગે અહીં સમગ્ર ઘટનામાં નિષ્પક્ષ જાંચ થાય અને આવી ઘટનાઓ ન બને, હિન્દુ તહેવારો પર જ આવા જે છમકલા થાય છે ન થાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ, એવી લોકો અત્યારે અહીં માંગ કરી રહ્યા છે। જી બિંદેશ્વરી, સમગ્ર માહિતી બદલ આભાર। તો રામનવમીનો સામાન લેવા જતા યુવકો પર હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે। વાલોડના ડોડિયા ફળિયામાં યુવકો પર હુમલો થયો, તો બે યુવકોને અટકાવીને હુમલો કર્યાનો આરોપ લગાવાયો છે। હુમલો કરનાર યુવકોમાં એક વિધર્મી હોવાની પણ વિગત સામે આવી છે। તો યુવકોને ચપ્પુ બતાવી ધમકાવતા મામલો તંગ બન્યો હતો। તો રસ્તામાં ઉભા રાખી માર મારી યુવકોને ધમકાવ્યા। ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો વાલોડ પોલીસ મથકે પહોંચ્યા હતા। આરોપીઓનું સરઘસ કાઢવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે પોલીસના અધિકારીઓએ સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે। એક તરફ રામનવમીનો ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી તરફ રામનવમીનો સામાન લેવા જતા યુવકો પર હુમલો થયો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે વાલોડના ડોડિયા ફળિયામાં યુવકો પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી। તો બે યુવકોને અટકાવીને હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ હુમલો કરનાર યુવકોમાં એક વિધર્મી હોવાની પણ વિગત સામે આવી છે। ત્યારે યુવકોને ચપ્પુ બતાવીને ધમકાવતા મામલો તંગ બન્યો હતો। તો રસ્તામાં ઉભા રાખી માર મારી યુવકોને ધમકાવ્યા। તો મોટી સંખ્યામાં ગ્રામજનો વાલોડ પોલીસ મથકે પહોંચ્યા હતા। ત્યારે આરોપીઓનું સરઘસ કાઢવાની ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। તો પોલીસના અધિકારીઓએ સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા।